એકલા એકલા ખાવું પડે ને એટલે હવે એમ થાય કે મજાનું આવે. કોઈક વાતો કરવાવાળું હોય, મમ્મી આવ્યો તો આપણે મમ્મી સાથે વાતો કરીએ કે મમ્મી આમ, મમ્મી તેમ, મમ્મી આમ કરો. હોય ત્યારે વેલ્યુ ન હોય, ન હોય ત્યારે આપણે વેલ્યુ થાય કે મા બાપ કરતો. हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल. सुबह की शुरुआत हो रही है सुखड़ी से. કેટલા દિવસ પહેલા મમ્મીએ બનાવેલી છે. આજે નાસ્તામાં નવું નવું મળવાનું છે ભાઈ, નવું નવું. આ જો ભાઈ ભજીયા, કાલ રાતે ભજીયા ખાતા હતા, ભજીયાની મોજ હે ભાઈ. સુખડી ભાઈ એક નંબર બનાવેલી છે મમ્મીએ, દિલ ખુશ થઈ જાય. એમ થાય ખાધા રાખો. મારે રોજ બપોરે ખાવી હોય પણ તમે છે ને બહુ સારું શાક બનાવ્યું હોય ને પછી છે ને પેટ ભરાઈ જાય, પછી એમાં ખવાય ને શું કરવું યાર. હા જો એક નંબર સુખડી, આમ ઘી બી નાખીને આમ જો બધું મસાલો બસાલો નાખીને એક નંબર બનાવી શકાય, તમારું પેટ ભરાઈ જાય. મોઢામાં જઈ બટકું ને તો અળગળ થઈ જાય. ઓહો અરે ઠંડા ભજીયા છે ને ગરમ જેને ન ભાવતા હોય ને હમણાં બધું ભાવે. હમણાં બહાર આપણે જમવા ગયા હોય લગ્નમાં, બરાબર છે, ત્યાં ન હોય બધું મઠો હોય ને અરે ભજીયા હોય ને એમ કેમ બધું મેળ થાય. તો એ બધા કરે છે ને બધું ભેગું કરીને ખાઈ જાય, પછી ભલે ઘરે જઈને પ્રોબ્લેમ થાય. હે એક સુખડી ખાઈ જાવ તમારે 2-3 રોટલી જેટલું તમારું પેટ ભરાઈ જાય. આજ મેન ભાભીએ બે મેચિંગ કર્યું છે, બ્લેક ભાભી દેવન મેચિંગ. નવું માર્કેટમાં ઓકે. આમાં કાંઈ વિચારી નહોતું કર્યું કે આ તો એમને ઓટોમેટિક થઈ ગયો. મેં જોયું ને અને આ નળ છે ને આનો બંધ જ નથી થતો. આ નળ છે ને મને લાગે છે તૂટશે. અને જે દિવસે તૂટશે ને ત્યાંથી આમ જો ક્યાંય પાણી પહોંચે, આમ નીચે સુધી એવું છે. અહીંથી પહોંચી જાય, બરોબર છે. નળ આમ જો આમ અત્યારે બંધ થઈ ગયો છે. હા ટ્વિટર આપણે છે ને આ નળ બદલાવવા માટે છે ને ઉપર જવું પડે ને ઉપરથી બધું છે ને આપણે વાલ બંધ કરવો પડે ને પછી આખા બિલ્ડિંગના આ બાજુના બધા નળ બંધ થઈ જાય, પછી નળ બદલાવીને પાછું ચાલુ કરવા જવું પડે ને એવું બધું બહુ માથાકૂટ છે. એટલે છે ને ટાઈમ લઈને આ બધું કરવું પડે. હવે નળ હાલી જાય ને તો સારું છે, પપ્પા ને મમ્મી આવે ત્યાં સુધી. બાકી છે ને એકલા અત્યારે કોઈ છે નહીં ઘરમાં, પછી વૈયા જાય બધા ઘરમાં. આયુષભાઈ કાંડ કરી નાખ્યું છે. આજે જવાનું તો 10 વાગે, પણ અમને કાંઈ કીધું નહીં તો નાસ્તો કાંઈ એનો જલ્દી થયો નહીં. એટલે આજે ભાઈને રિક્ષામાં જવાનું છે કે શું કરવાનું છે? રિક્ષામાં જવાનું છે કે નવજીવનને લઈ જવાના? રિક્ષામાં. આજે આયુષભાઈ પહેલી વાર રિક્ષામાં જશે હે ને. તમને ક્યારે એવો વિચાર આવે કે મારે કોઈની સાથે બોલવું નથી, મારે કોઈની સાથે વાત નથી કરવી, મારે કાંઈ કરવું નથી, બસ ખાલી મારે બેસવું છે એમને નિરાતે શાંતિથી? હે એવું અત્યારે મને એવું થાય છે. આમ અત્યારે હું એકલો ચાલુ છું ને મને મનમાં એવું થાય છે કે બસ આમ એકલા ચાલતા હોય તો કેટલી મજા આવે. કોઈનું કાંઈ ટેન્શન નહીં, કોઈનું કાંઈ નહીં, પ્રોબ્લેમ નહીં, કોઈનું કાંઈ મગજમાં નાખવાનું નહીં. આપણું પોતાનું જે કાંઈ પણ હોય એ બધું આપણું પોતાનું. શું કહેવું તમારે? કોઈની જવાબદારી લેવાની નહીં, કોઈની જવાબદારી દેવાની નહીં, બરાબર. પોતાની યારે ખુદથી ખુદ એકદમ મસ્ત એવું ચાલ્યા રાખવાનું. ગાર્ડન છે, આવડું મોટું ગાર્ડન છે, જો હું તમને બતાવી દઉં, બરાબર. બધા એક સાઈડ મારી જેમ ખૂણામાં બેસી ગયા છે. અહીંથી બધા લાઈનમાં છે ને
બાકડા છે બેસવાના, આવા બેસવાના બાકડા છે, બરાબર છે. આ બાજુ બી જોઈ લો અને આ બાજુ બી જોઈ લો, બધી જગ્યાએ છે ને ખૂણામાં બધા લોકો બેસી ગયા છે, બધા પોતપોતાના વિચારમાં છે. મતલબ ફોનમાં મેં જોયા ને તો મતલબ કદાચ 10 જણા બેઠા હોય ને બધે 5 જણા જ ફોનમાં છે, 5 જણા એમ જ બેઠા છે એમ, કોઈનું કાંઈ નહીં, કોઈનું કાંઈ. અને મારી એજના ઉંમરના એમ, એટલે હું વિચારું છું ને ત્યાં સુધી લોકો વિચારમાં છે, મતલબ શું કરવું શું નહીં લાઈફમાં, શું કરવું શું નહીં એમ, બરાબર છે. તો એ બધા વિચારમાં એ લોકો બેઠા છે મને લાગે છે ત્યાં સુધી, કારણ કે હું અત્યારે બેઠો છું, બરાબર છે, હું એને રિલેટ કરી શકું. મારી પાછળ એક ભાઈ બેઠા છે ને આમ પેલી બાજુ, તમને દેખાશે નહીં પણ ત્યાં છે ને એવું જ છે, એની પાસે ફોન છે, બધું સાઈડમાં પડેલું છે. હું બધાને ઓબ્ઝર્વ બહુ કરું, નિરીક્ષણ પાવડરમાં બહુ વધી ગયો છે. તો પેલી બાજુ બી ખૂણામાં 2-3 જણા બેઠા છે, આ બાજુ 2-3 જણા બેઠા છે, બરાબર છે, પેલી બાજુ 2 જણા બેઠા છે. તો એ બધા લોકો કેવા છે ખબર કે આમ પોતાની રીતે પોતાનું વિચારે કે શું કરવું શું નહીં લાઈફમાં, અત્યારે હું ક્યાં છું ક્યાં નહીં એમ, પોતાની ખોજમાં નીકળેલા હોય ને એવું મને લાગે છે અત્યારે બધા, મારી જેવા જ છે, રિલેટ કરે એવા. ઘરમાં મમ્મી પપ્પા નથી, મમ્મી પપ્પા ગામડે ગયા છે, તો કેવું લાગે એમ, ઘરમાં કોઈ નથી એવું લાગે ને. બાકી અત્યારે હું જો જમવા આવ્યો હોય ને તો મારી મમ્મી સૂતા હોય ને તો ઉઠી જાય, ઉઠીને પછી મને ખાવાનું આપે, ગરમ ગરમ રોટલી કરી દે, એવું બધું કરી દે. પણ બિચારા સવારમાં ભાભી કરીને ગયા છે, એને બિચારાને જોબે જવું હોય, એ તો નથી. પણ તોય મા બાપ વગરનું ઘર કેવું લાગે એને, આવું સૂનું હે ને. જો આ તો બપોર થાય ત્યાં પપ્પા આવે, પપ્પાને આપણે મોઢું જોઈએ, મમ્મીનું મોઢું જોઈએ, ઘરે આવીને તરત મોઢું કોકનું જોવા તો મળે. અહીંયા તો કોઈ જ નહીં, આખું ઘર ખાલી, એકલા ખાવાનું છે, કોઈ છે નહીં ઘરમાં, સન્નાટો, આવ સન્નાટો. બટ કોઈ વાત નહીં, જેને ભાઈ મા બાપ નથી, જેના એવા ભાઈ નથી, એના માટે હું આઈ ફીલ યુ બ્રો. મને અનુભવ છે, વાંધો નહીં, મને ખબર છે કેવું થાય એમ મા બાપ વગર. બાકી મારે તો હજી ગામડે ગયા છે, તોય મને એવું થાય કે કોઈ છે જ નહીં ઘરમાં, કોઈ કાંઈ મતલબ એવું છે મારા ભાઈ, એકલા ખાવું પડે ને એટલે હવે એમ થાય કે મજા ન આવે. કોઈક વાતો કરવાવાળું હોય, મમ્મી આવ્યો તો આપણે મમ્મી સાથે વાતો કરીએ કે મમ્મી આમ, મમ્મી તેમ, મમ્મી આમ કરો. હોય ત્યારે વેલ્યુ ન હોય, ન હોય ત્યારે આપણે વેલ્યુ થાય કે મા બાપ વગર તો બધી વસ્તુ આપણે જાતે લેવા જવી પડે, નાની વસ્તુ લેવા જવી પડે. કાલે હું જિંદગીમાં કોઈ દી સેલ લેવા નથી ગયો, કાલ હું સેલ લેવા ગયો ઘડિયાળનો, વિચાર કરો. ભાભીને દૂધનું પૂછવું પડે, ભાભી દૂધની બાટલી લાવ્યા કે હું લેતો આવું એમ, એવું બધું પૂછવું પડે. બાકી એ બધું ટેન્શન આપણે લેતા નહીં, નાની વસ્તુનું, ઘર કેમ હાકે એમ. પણ એ ન હોય ત્યારે આપણે એમ થાય કે હા ભાઈ આવી વસ્તુ તો પપ્પા કરતા, આપણે વેલ્યુ ન થતી. બાકી વાંધો નહીં, મા બાપ આપણા મસ્ત, મમ્મી પપ્પા આપણા લગ્નમાં જ છે, એ લગ્નમાં જ છે, આપણે નકર આપણે જ લગ્નમાં જવું પડે, એ ન જાય તો હે ને. એ આપણું કામ પતાવે છે ત્યાં બેઠા એ આપની હેલ્પ કરે છે ભાઈ. આમ મા બાપ પોતા હે. બાપિયા મસ્ત બનાવી નાખ્યું છે રીંગણા બટેકાનું શાક, એક નંબર. મમ્મી પાસે શાક લેવા ગયા હતા ને તો શાક એવું ટીંડોરા રીંગણા બટેકા ને એવું બધું લાવીને ગયા છે 4-5 દિવસનું ભેગું, એટલે એ ટેન્શન નથી. મા બાપ હોય તો આટલું કરી નહીં જાય પાછા એમ. હા, તો જે આપણા પપ્પાએ બહુ મસ્ત વિડીયો મોકલેલા છે તાવાના, માતાજીના તાવાના આપણે ગામડે કરેલો ને એના, તો એ વિડીયો જોઈને આવો મસ્ત, પછી આપણે કન્ટિન્યુ કરીએ હે ને. મસ્ત વિડીયો જોઈને આવો. ચલો, બધા ભેગા થયા છે, બધા લોકો માતાજીનો તાવો કરે છે ને પૂરી ને એવું બધું વાળે છે હાથેથી ને તળે છે ને એવું બધું કરે છે, તમે જોઈને આવો. ઓકે, આમાં એક વાર બોર કઈ ભાંગેલી થાય જ નહીં. માતાજીનો તાવો બનાવે છે. એટલે હાલ નથી પાડવાનો, કલાકમાં પૂરું કરવાનું. માતાજીનો તાવોને ત્રિશુલ કરે છે. પછી ઓલા ઝારવાના કેટલા હોય? 5 હોય ને, એમાં 5 ઓલા કરી પાંદડા.
બનાવી ના ફરતા 5 નહીં એમ ન મેલડીમાંનો તાવો છે. નહીં ઓલું ધીરુભાઈ ઓલું હા એકદમ પાસે આ મારું જૂનું ઘર છે. સાહેબ આનું નામ લઈને આવે એટલે આવે આ મારા જીજાજી છે. તો સપટી થોડીક ઓછી ભરજો બહુ વધારે નહીં નો જ્યારથી તમે મહેનત કરવાનું ચાલુ કરો ને અંદર તમારું આમ 100% આપવાનું ચાલુ કરો ને રોજ ને રોજ ત્યારથી તમને ઊંઘ છે ને એવી મસ્ત ને જબરદસ્ત આમ સંતોષકારક આવવા લાગે ને તમારું બોડી થાકેલું હોય. મારું તો હમણાં કેટલા દિવસથી કેવું થાય છે કે જે પોઝિશનમાં સૂતો હોય ને એ જ પોઝિશનમાં સવારે હું ઉઠેલો હોય. મેં નોટિસ કરેલું છે કે જે પોઝિશનમાં રાતે મતલબ સીધો ડાયરેક્ટ સૂતેલો છું, બોડી એકદમ સ્ટ્રેટ છે બરાબર, તો એ જ પોઝિશનમાં હું સવારે આંખ ખુલે ને ત્યારે એ જ પોઝિશનમાં હોય. મારું બોડી હલતું જ નથી, મૂવમેન્ટ નથી કરતું એમ, એવી જબરદસ્ત ઊંઘ આવે. વાહ ભાઈ વાહ. કાલ રાતે હું કેટલા વાગે 2 વાગે સૂતો હતો અને 7:15 થઈ ગયા છે, આપણે ઉઠી ગયા છે અને મારી પાછળ કેટલો મસ્ત સૂર્ય દેખાય છે. જો હા 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 વાહ 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 વાહ. હું ઉઠીને ડાયરેક્ટ સીધું છે ને આ જ જોવા આવું, સીધો બારી ખોલું ને આ બાજુ જો છે ને. વાહ ભાઈ વાહ. ફ્રેશ એર આવે ને મજા આવી જાય, તમે આમ નીંદર ઉડી જાય. લોકો બધા ત્યાં છે ને ઉઠ્યા ને એને પોતાનું કામ કરતા હોય ને હું ઘડીક વાર ઊભો જાઉં 5-10 મિનિટ, પછી મારો દિવસ સ્ટાર્ટ કરું. થોડુંક મોટિવેશન મળી જાય, થોડુંક એમ થાય કે મહેનત કરવાય છે. આ લોકો જો 4-4 વાગે ઉઠીને મહેનત કરતા હોય તો આપણે શું કામ ન કરીએ કે 7 વાગે ઉઠીને ને. બસ કાંઈ નહીં, આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં. ઓકે, તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો નવા હોય તો. મળીએ કાલે. ટાટા બાય બાય, સી યુ સૂન.